करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। कुल 24 धातुओं है। महागाधा किबिहरी रूपरूपरू श्रुक्रू उपरू बस धनजनधीश निज विजय विसतुर छेल्ले अंतिम 3 निजानाम निजाम त्रयाणाम गुणः श्लोक निजादि अंतर गण बीज धातु जो रहा है। विजीर अलग करवू विवेक करवो आवो एनो अर्थ है। उभयपदी धातु है। परस्मय पद में वर्तमान लट जोई गया। बीजो लकार अनध्यता ने लंग ह्यस्तन भूतकाल गई काल। प्रत्यय पहला जानी लीए। परस्मय पद में पीना लम लकार परस्मय पद में प्रथम पुरुष एक वचन नो प्रत्यय छे। टीप टीप में पनी हलंतिम सूत्र थी संज्ञा थशे। इतश्च सूत्र थी ईनो लोप थशे એટલે હલંત ત રહેશે તો પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચન માં 10 પ્રત્યય છે। 10 માં તસ્થસ્થ મિપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે અને તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જી માં સિજભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જીના સ્થાને ચૂસનો આદેશ થશે। ચૂસમાં ચૂટું સૂત્રથી જનિત સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે। ઉસમાં સ્વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત ઉસમાં સૂત્ર રોકી લે છે। સસજ ઉષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇથી સંજ્ઞા હલંતર હર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ। સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે એટલે સ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે। બંનેમાં તસ્થસ્થ મિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। સર 1 મિનિટ। हाँ सर। सर दूध આવી ગયું હતું એટલે उत्तम पुरुष एक वचन में मीप प्रत्यय है। मीप में पण तस्थस्थ मीपाम तान तंतामह सूत्रथी मीपना स्थाने अमनो आदेश थशे એટલે अम प्रत्यय बनશે। उत्तम पुरुष द्विवचन में वस प्रत्यय है અને बहुवचन में मस प्रत्यय है। બંને માં નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય બનશે। આમ ત તામ ઉહુ સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે અને હલાદી ધાતુ હોવાને કારણે લુંગ લંગ લૃઅંગ ક્ષોરદાંતઃ સૂત્રથી અટનો આગમ થશે। એ સિવાય પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા દરમિયાન પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે અને મધ્યમ પુરુષ એક વચનમાં સ પ્રત્યય છે। બંને હલાદીભીત પ્રત્યયો છે। તો પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી
ઉપધામાં ગુણ થશે. અને ત અને સ બંને જલમાના છે અને ખરમાના છે, તો ચોહુ કુહુ સૂત્ર લાગશે અને ખરીચ સૂત્ર પણ લાગશે. અને હલંતાત પછી અપૃક્ત હલ છે ત અને સ, તો હલ્યાભ્યો દીર્ઘાત સુથી સેપુક્તમ હલ સૂત્રથી અપૃક્ત હલનો લોપ થશે. મધ્યમ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તામ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય છે, મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય છે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય છે અને બહુવચનમાં મ પ્રત્યય છે. આ બધા જ પ્રત્યયો હલાદી અપિત છે, તો સાર્વધાતુકમ અપિત થી કીટવત થશે. અને કિંગીતીજ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. તામ, તમ અને ત, આ ત પ્રત્યય છે એ જલમાના પણ છે અને ખરમાના પણ છે. તો ચોહુ કુહુ સૂત્ર પણ લાગશે અને ખરીચ સૂત્ર પણ લાગશે. પ્રથમ પુરુષ બહુવચનમાં કુહુ પ્રત્યય છે એ અજાદી અપિત છે, તો સાર્વધાતુકમ અપિત થી ગીતવત થશે અને કિંગીતીજ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. જ્યારે ઉત્તમ પુરુષ એક વચનમાં અમ પ્રત્યય છે એ અજાદિપીત પ્રત્યય છે, તો નાભ્યસ્ત તસ્યાચી પીતિ સાર્વધાતુકે સૂત્રથી ગુણનો નિષેધ થશે. તો ધાતુ છે વિજીર, વી અનુદાત્ત છે, જી સ્વરિત છે, રેપ વિજીર સુરેશ. અતીત ઈર સંજ્ઞા વાચ્યથી ઈરનો લોપ થશે. કર્તરિસ્તો વિકરણ લાગશે. જો તરી બે સ્લોથી સપનો લોપ થશે. સ્લોથી દીપો થશે. વીજ વીજ હલાદી શેષક અભ્યાસમાં એક નો લોપ થશે. અને નિજામ પ્રયાણામ ગુણ સ્લોથી વેવીજ થશે. અને પ્રત્યય છે ટીપ. કોની હલંત્યમથી સંજ્ઞા થશે અને ઇતસ્થથી હલંત થશે. અને લિંગ લિંગ સડુ દાંતથી પદનો આગમ થશે અને તેની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. અહીંયા જે ત છે એ આમ તો એટલે ખરી છે હતી પેલું છે કુહો ચોહો પહેલા કુહો પહેલા આગળ ત હતો એમના એમ જ કરીશું. સાથે સાથે ઉપધા અને ટીપ છે એટલે પિત્ત પણ છે. પિત્ત હોવાના કારણે પુગંત લઘુ પદસ્ય ચ, ક એટલે વીનો ઈનો એ વે વે જ ત અને આગળ કટનો અ વે વેજ આવું આવીને ઊભું રહ્યું. પણ અહીંયા જકાર છે, અહીંયા તકાર છે. તો શું કરીશું? ચોહો કુહુ. તો ગનો અરે જનો ગ, પણ આ બાજુ ત જે છે હલંત ત એ અપૃક્ત છે. અપૃક્ત હોવાને કારણે શું થઈ જશે? હલન્યાભ્યો દીર્ઘાત સુતિષ્ય પૃક્તમ હલથી લોપ થઈ જશે. તો બની જાય છે એક વેગ, હવે વેગ આવું બની જાય છે.
ફરી જવાથી પછી ક પાછું પાછળ કોણ છે? ગ ગ છે. ક, ખ અને ગ ગ. તો શું કરીશું? ખરીચા તો લાગે નહીં. કેમ? તો કે ખર વર્ણ પરમાં હોય તો જ. તો જ. ખર કોણ? તો કે પહેલો, બીજો અને સ. તો શું કરીશું? તો કે છે વા અવસાને. વા અવસાને. વા અવસાને શું કે છે? કે જલ અવસાન એટલે પાછળ કઈ ના હોવું. અવસાને પરે જલ વર્ણનો વિકલ્પે ચર થઈ જાય છે, ચરત્વ થઈ જાય છે, એટલે કે પહેલો થઈ જાય છે. તો અહીંયા ગ છે, તો ગ નો પહેલો કોણ? ગ નો પહેલો ક ક ક. હમ. તો વિકલ્પે અવિવેક અવિવેક. ક બરાબર. હમ. સહ બરાબર છે. અવિવેક ને અવિવેક તે ગઈકાલે વિવેક કરતો કરતો હતો. હતો દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે વિજીર. સુરેશ? વિજીર ધાતુ છે. ઈર સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થતા વીજ. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વીજ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે વિવિધ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ તસ તમિપ્તામ તાંતંતામ સૂત્રથી તસના તામનો આદેશ થશે. નિજામ ત્રયણામ ગુણ શ્લૌ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે બેવીજ. ને લુંગ લંગ લુઅંગ સ્વર્ગદત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને ચોહો સૂત્રથી જનો ગ થશે. અને ખરીચા સૂત્ર ચત્વ થતા ગ થશે. શું થશે? હા. જોડી દેતા તૌ અવૈવિકતામ. તે બે ગઈકાલે વિવેક કરતા હતા. અલકા? ધાતુ છે વીજ. ઈર ઈજ સંજ્ઞા વાચ્ય વાર્તિક થી ઈર ઈજ સંજ્ઞા થશે એટલે વીજ બચશે. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે. અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વીજ. હલાદી શેષ સૂત્રથી જન ઈજ સંજ્ઞા થશે એટલે બચશે વિવિજ. નિજામ નિજમ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી પેલા ગુણ થશે. પ્રત્યય બેવીજ. અને પછી કાળનો પ્રત્યય છે જી. સિજભ્યસ્ત વિધિભ્યશ્ચ સૂત્રથી જીની જગ્યાએ જુસ થશે. ચૂટું સૂત્રથી ઉસ થશે. સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. સજુસ રૂહુ સૂત્રથી ઋત્વ થશે. અને ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી ઉનો લોપ વિસર્ગ લોપ થશે. અને ખરવસાનય વિસર્જનીયથી વિસર્ગ થશે એટલે પ્રત્યય બની જશે ઉહુ. અને ભૂતકાળ હોવાથી લુંગ લંગ લુંગ સ્વરૂપદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને આદ્યંત ટકીતો સૂત્રથી આગળ બેસશે. ઉને જ સાથે જોડી દેતા જુહુ થશે એટલે આમ અવેવી જુહુ. તે અવેવી જુહુ.
તે બધા વિવેક કરતા હતા. હમ. ક્યારે ગઈકાલે વિવેક કરતા હતા. હમ. ટીના. હા સર. બીજી ધાતુ છે તેમાં ઈ રીત સંજ્ઞા વાચ્યવાર્તિક સૂત્રથી ઈરની ઈદ સંજ્ઞા થશે એટલે બીજ કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્રવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે વીજ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે જનો લોપ થતા વિવીજ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે ઈનો ગુણ એ થશે એટલે બેવીજ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. સ એ હલાદીપી પ્રત્યય છે તો ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. વેવેજ અને પરમાં સ એ જલમાનો છે અને જ એ ચ વર્ગનો છે તો ચોહુ સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે એટલે જના સ્થાને ગ નો આદેશ થશે અને ક એ જલમાનો છે અને સ એ ખરમાનો છે તો કરી સૂત્રથી ચત્વ થશે એટલે પહેલો થશે એટલે ગ નો ક થશે. વિવેક અને પરમાં ક હલંત છે અને પરમાં અપૃક્ત હલ છે તો હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય વૃત્તમ હલ સૂત્રથી સ નો લોપ થશે. લુંગ લંગ લુઅંગ ક્ષુરદાતા સૂત્રથી અટનો આગમ થશે એટલે અવિવેક. ચલમ જસવંતે સૂત્રથી જસ્વ થશે પનો ક થશે ત્રીજો. વિકલ્પ વાવસાને સૂત્રથી જત્વ થશે એટલે ક થશે એટલે બની જશે અવિવેક અને વિકલ્પે અવિવેક. ત્વમ અવિવેક અને ત્વમ અવિવેક. તું ગઈકાલે વિવેક કરતો હતો. મેડમ. વિજીર ધાતુ છે એમાં ઈરીટ વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે એટલે વીજ રહેશે. કર્તરી શબ્દ વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય અશ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ વિજ થશે એટલે વીજ વીજ. હલાદિશી સ સૂત્રથી ગુણ લોપ થશે એટલે વિવીજ. નિજામ ત્રયાણામ ગુણ શ્લુ સૂત્રથી બે વીજ. પ્રત્યય છે થસ. તસ્માં તસ થસ તમે પામ તાન તમ તામહથી તમ થશે. હલાદી અપિત છે એટલે ચોહકુ સૂત્રથી જનોગ થશે અને ખરીચ સૂત્રથી ગનોગ થશે. અને લંગ લોંગ છોડદાર સૂત્રથી અટનો આગમ થશે. યુવામ અવિવેક. તમે બે ગઈકાલે વિવેક કરતા હતા. અવિવેકતમ. યુવામ અવિવેકતમ. અવેવિક્તમ. અવિવેકતમ. તમે બે ગઈકાલે વિવેક કરતા હતા. હીના. હા સર. વિજીર ધાતુ છે ઈરક ઈતક સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે તો વીજ થશે કર્તરી શબ્દ
જોહોત્યાદિ વ્યહસ્લુ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો વીજ વીસ થશે અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો વીજ નેજાનામ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી નેજ વેવીજ વેવીજ અને પ્રત્યય છે થસ તસ તસ થસ તમીપામ તામ તમ તામહ સૂત્રથી તનો આદેશ થશે અને ચોહો કુહો સૂત્રથી જના સ્થાને ગ થશે અને ખરીચ સૂત્રથી ગના સ્થાને ક કરીશું. લુંગ લંગ ષડુદાર્થી અટનો આગમ ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે અને આદ્યંતવ ટકીટો તીટ આગળ બેસશે તો જોડી દો. યુયમ અવિવેક્ત અવેવિક્ત. અવિવિક્ત અમે બધા ગઈકાલે વિવેક કરતા હતા. રમેશ. વિજીર ધાતુ છે એમાં ઈદ ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈનો લોપ થશે બરાબર વીજ રહેશે. કર્તરી શપ લાગશે. જ્યોત્યાદિ સ્લો સૂત્રથી સપનો લોપ થશે અને સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે બરાબર વીજ વીજ અને હલાદી શેષ સૂત્રથી વિવિધ થશે. પ્રત્યય છે મીપ એમાં તસ્તસ્ત મીપામ તાન તંતામાં સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. પછી નિજાનામ ત્રયાણામ ગુણ સૂત્ર સ્લો સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે વેવીજ અને લુંગ લાંગ સડદાત લુઆંગ લાંગ સડદાત સૂત્રથી અટનો આગમ ટની હલંતમ સૂત્રથી સંજ્ઞા અને આદ્યંત ટકી આગળ બેસશે. જોડી દેતા અવેવીજમ અહમ અવેવીજમ. હું ગઈકાલે સ્વચ્છ કરતો હતો. વિવેક કરતો હતો. હિના. સર મને કીધું હમ હા સર વિજીર ધાતુ છે ઈર ઇતક સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે તો વીજ કર્તરી શપ જોહોત્યાદિ બેહસ્લુ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો વીજ વીજ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો વિવિજ અને પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ કીત સૂત્રથી સનો લોપ કરીશું તો રસે વ અને મ. નેજાનામ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી ને વીજ વેવીજ. વેવીજ લુંગ લંગ ષડુદાર્થી અટનો આગમ આદ્યંત ટકી થી આગળ બેસે ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે તો સર વકાર અને મકાર સીધો જોડી જ દેવાનો ને. હા અવેવીજ અવેવીજ્વ. અવેવીજ્વ અને અવેવીજ્મ. અડધો છે. હા સર. અમે બે ગઈકાલે વિવેક કરતા હતા. અમે બધા વિવેક કરતા હતા.
તો રૂપ સિદ્ધ થઈ ગયા સહ અવિવેક અવિવેક તૌ અવિવિક્તામ તે અવિવિજુઃ ત્વમ અવિવેક અને ક યુવામ અવિવિક્તમ યુયમ અવિવિક્ત અહમ અવિવિજમ આવામ અવિવિજ્વ વયમ અવિવિજ્મ સહ અવિવેક અવિવેક તૌ અવિવિક્તમ તે અવિવિજુઃ ત્વમ અવિવેક અવિવેક યુવામ અવિવિક્તમ यूयम अविविक्त अहम अविविजम आवाम अविविज्व वयम अविविज्म अतीत अवैवेक विकल्पे अवैवेक तौ अवैविकताम ते अवैविजुः त्वम अवैवेक विकल्पे अवैवेक युवाम अवैविक्तम यूयम अवैविक्त अहम अवैविजम आवाम अवैविज्व वयम अवैविज्म सुरेश सह अविवेक तौ अविविक्ताम ते अविविजुः त्वम अविवेक युवाम अविवेक्तम यूयम अविविक्त अहम अविविजम आवाम अविविज्व वयम अविविज्म मैडम सह अविवेक 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 तौ अविविक्ताम ते अविविजुः त्वम अविवेक अविवेक युवाम अविविक्तम यूयम अविविक्त अहम अविविजम आवाम अविविज्व वयम अविविज्म हीना हाँ सर सह अवैविक विकल्पे अवैविक तौ अविवेक्ताम ते अवैविजुः त्वम अवैविक विकल्पे अवैविक युवाम अवैविक्तम युवम अवैविक्त अहम अवैविजम आवाम अवैविज्वम वयम अवैविज्म अलका सह अविवेक विकल्प अविवेक तौ अविविक्ताम ते अविविजुः त्वम अवैवेक विकल्प अविवेक युवाम अवैविक्तम युवम अवैविक्त अहम अवैविजम आवाम अवैविज्व वयम अवैविज्म हीना सह अवैवेक विकल्पे अवैविक तौ अवैविक्ताम ते अवैविजुः त्वम अवैवेक विकल्पे अवैवेक
યુવામ અવૈવિક થામ યુયમ અવૈવિક થ ના અવૈવિકતમ યુયમ અવૈવિક થ અહમ અવૈવિજમ અવૈવિજ્વ અવમ અવૈવિજ્વ વયમ અવૈવિજ્મ રમેશ સહ અવૈવિક તો અવૈવિકતામ તે અવૈવિજ્યુઃ તમ અવૈવિક યુવામ અવૈવિકતમ યુયમ અવૈવિક્ત અહમ અવૈવિજમ આવામ અવૈવિજ્ય અવૈવિજ્વ અને વયમ અવૈવિજ્મ વિક્રમ હા સર. સહ અવેવેગ વિકલ્પે અવેવેક તવ અવેવિકતામ તે અવેવિજુઃ ત્વમ અવેવેક વિકલ્પે અવેવેગ યુવામ અવેવિક્તમ યુયમ અવેવિક્ત અહમ અવેવિજ્જમ આવામ અવેવિજ્વ વયમ અવેવિજ્મ લંગ લકાર પરસ્મય પદ ઉભયપદી ધાતુ છે. તે પછી આપણે અષ્ટાધ્યાયમાં 11 સૂત્રો 1 થી 11, 11 થી 19 એ પ્રગૃહ્ય સંજ્ઞામાં પહેલું જ સૂત્ર હતું. વિદુરે દ્વિવચનમ પ્રગૃહ્યમ દીર્ઘ ઈ દીર્ઘ ઉ અને એ દ્વિવચનમાં આવે નામમાં તો એને પ્રગૃહ્ય સંજ્ઞા કહેવી. પ્રકૃતિ ભાવ નહીં સર, એ જ એ કહું. અને જ્યારે પ્રગૃહ્ય સંજ્ઞા નામ પડી જાય ત્યારે પાછળ સંધિ કાર્ય થશે નહીં. અને સંધિ કાર્ય ના થાય તો પ્રકૃતિ ભાવ કહેવાય. પ્રકૃતિ ભાવનો અર્થ મૂળ જે છે તે, અને સંધિ કહીએ તો બેનું જોડાણ થાય તો ત્રીજું કંઈક ઉત્પન્ન થાય. એટલે સંધિ નહીં લાગે. કેમ નહીં લાગે? તો કે પ્રગૃહ્ય સંજ્ઞા થવાને કારણે. પ્રગૃહ્ય સંજ્ઞા થઈ ગઈ એટલે પ્રકૃતિ ભાવ સંધિ કહેવાય. પણ પ્રકૃતિ ભાવ સંધિ એટલે શું? કશું ના થાય. જે છે તે રહે. તો 11 થી 19 સૂત્રો પ્રગૃહ્ય સંજ્ઞા થશે અને જ્યાં જ્યાં પ્રગૃહ્ય સંજ્ઞા ઓળખાશે ત્યાં સંધિ થશે નહીં. આ વાત એક આખું પ્રકરણ. કયું પ્રકરણ? પ્રગૃહ્ય સંજ્ઞા પ્રકરણ. 11 થી 19 9 સૂત્રો છે. એમાંનું પહેલું સૂત્ર ખાલી આપણે યાદ કરીએ છીએ. હજી ચલાવતા તો નથી. ચલાવવાનું તો ક્યારે થશે કે જ્યારે નામમાં આવીશું ત્યારે. ફરી પાછા પહેલું સૂત્ર હતું. આમાંથી કોઈ તૈયાર કરે છે 1 થી 10, 11 કે પછી હું જ તૈયાર કરું છું શરૂઆતમાં? હે મોડે પહેલું છે વૃદ્ધિરાદય અદંગુણઃ. ત્રીજું ઈકો ગુણ વૃદ્ધિ. ચોથું ન ધાતુ લોપ અર્ધ ધાતુ કે. પાંચમું કિમિતિ ચ. છઠ્ઠું દીધી વેવિતામ. યાદ રાખવા માટે ક્રમ યાદ રાખજો. ક્રમ કરતા વર્ણન વિષય વસ્તુ. તો છઠ્ઠું દીધી વેવિતામ. બંને દિધ્યંગ વેવિયંગ ધાતુઓ છે, વૈદિક છે.
ત્યાં નિષેધના છે. કોનો નિષેધ? ગુણ અને વૃદ્ધિનો નિષેધ. 7મું સંયોગ સંજ્ઞા છે. હલો અનંતરા આ સંયોગ. 8મું મુખનાસિકા વચનો અનુનાસિક યાની અનુનાસિક સંજ્ઞા કરે છે. 9મું સવર્ણ સંજ્ઞા તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. એમાં એક વાર્તિક છે. રૂ લૃ વર્ણયો મિથઃ સાવર્ણ્યમ વાચ્યમ. રૂ અને લૃ એક ગોત્રના નથી, સવર્ણ નહીં, છતાં સવર્ણ કહીશું. પછી 10મું છે એ નિષેધ કરે છે. કોનો નિષેધ કરે છે? સવર્ણનો નિષેધ કરી દે છે. ઉપર કહ્યું કે સવર્ણ છે, પણ 10મું નાંજલો ના પાડી દે છે. ન અચ હલ. શું? તો કે સવર્ણ. કેમ આવું કઈ નાખ્યું? પહેલા હા પાડે છે અને પછી ના પાડે છે. તો જ્યારે માત્ર વર્ણ હોય તો સવર્ણ ગણાશે, પણ પ્રક્રિયા આવશે, કાર્ય આવશે તો સવર્ણ રહેશે નહીં. કોણ? અચ અને હલ. પરિણામે નાંજલૌ. અને 11મું ઈદુદે દ્વિવચનમ પ્રગૃહ્યમ. એક જ આગળ વધારીએ છીએ. 5 તો અઘરા પડશે તમને. તો 12મું છે અદશો માત. સેજ તમને હાઈલાઇટ કરાવી દઉં. એમાં પણ અદશો માતમાં અને એક ધાતુ. ધાતુ 5 કાઢા પડશે. સૂત્રપાઠ. સૂત્રપાઠ દેખાય છે ને? હા સર. તો 11 હતું ઈદુદે. ઈદુદે દ્વિવચનમ પ્રગૃહ્યમ. પ્રગૃહ્ય સંજ્ઞા, યાની આપણે તો પ્રકરણ ગણી લઈશું ઈતકરણની જેમ. 12મું સૂત્ર છે અદશો માત. કેવું સૂત્ર છે? અદશો માત. અદસોમાત. અદસોમાત. હા, મેં તમને કહ્યું તેમ 11 થી 19 સુધી પ્રગૃહ્ય સંજ્ઞાના સૂત્રો છે, અને એનું ફળ શું મળે એ પણ તમને કહી દીધું. પણ હવે આવું ક્યાં ક્યાં થાય છે, આટલી જ વાત છે. તો પહેલામાં યાની 11માં જ્યાં નામમાં દ્વિવચનમાં દીર્ઘઈ, દીર્ઘઉ અને એ હોય ત્યાં પ્રગૃહ્ય સંજ્ઞા થઈ ગઈ. પ્રગૃહ્ય સંજ્ઞા થવાથી પ્રકૃતિ ભાવ સંધિ જૈસે થે. હવે આ અદસો માત જે છે એ અદસ સર્વનામ છે. અદસ સર્વનામ છે. તો આ અદસ અદસઃ ષષ્ઠી એક વચનમ. અદસનું સર્વનામનું માત પંચમી એક વચન છે. પ્રગૃહ્ય સંજ્ઞા છે. તો ઉપર 11મું સૂત્ર હતું એમાં આ પ્લસ એક ઉમેરી દેવાનું છે. અને એમાં ઉમેરીશું આગળ નામના હતા, રૂપો હતા, દ્વિવચન હતું. હવે સર્વનામની વાત કરે છે, અને સર્વનામમાં અદસ શબ્દના રૂપોમાં મકારાત અનંતરમ. એ આપણે અદસ જોઈશું ત્યારે જ ખબર પડશે. રહેલ દીર્ઘ ઈકારાંત, દીર્ઘ ઉકારાંત અને દીર્ઘ એકારાંત. એકારાંત તો દીર્ઘ જ રહેવાનો, પેલામાં બે રસ્વ છે પણ એ દીર્ઘની વાત છે. પ્રગૃહ્યમ સંજ્ઞા થાય છે. પ્રગૃહ્ય સંજ્ઞા થાય છે. તો હવે માત જે છે એનું પણ રહસ્ય છે. તો એનું શું રહસ્ય છે? તો કેવું છે કે સર્વનામના રૂપો જુદી રીતે ચાલે છે. તો એની સ્પષ્ટતા કરવા માટે, કારણ કે આમ તો આપણે મકારાંતની વાત અહીંયા આવે છે, મકારાંત અનંતરમની વાત આવે છે, પણ છે અહીંયા માત છે. અદશો માત કયું છે એટલે એ સ્પષ્ટતા કરી છે કે સર્વનામની અંદર રૂપો થોડા જુદી રીતે થાય છે.
અને અહીંયા જે રૂપો એમાં બનાવ્યા છે પુલ્લિંગમાં અદસનું અમુ, અમી, પ્રથમા દ્વિતીય દ્વિવચન, પ્રથમા બહુવચન અમી, પુલ્લિંગમાં, સ્ત્રીલિંગમાં અમુ, પ્રથમા દ્વિતીય દ્વિવચન, અને નપુંસકલિંગમાં અમુ, પ્રથમા દ્વિતીય દ્વિવચન. આ બધામાં આ ઉ જે છે ઉકારાંત, ઈ દીર્ઘ અને દીર્ઘ, આ બધા જે છે એ કોની પછી દીર્ઘ ઈકારાંત ને દીર્ઘ ઉકારાંત, એકારાંતનું અહીંયા નહીં દેખાતું, નીચે કદાચ હશે, તો મકારાંત પછી અને પરિણામે આની પ્રગૃહ્ય સંજ્ઞા છે અદસોમાં, અને અદસોમાંથી એની પ્રગૃહ્ય સંજ્ઞા થવાથી જે કઈ સંધિ લાગુ પડે એ લાગુ પડશે નહીં. પ્રકૃતિ ભાવ નહીં તો આપણે ઈકો યણચી લાગુ પડત, પણ એ યણ આદેશ થશે નહીં. પછી આ માત કેમ મૂકવામાં આવ્યું છે તો એની સ્પષ્ટતા હજી અલગ સૂત્રો છે. એ જ્યારે આપણે અદસ સાધવાનું થશે તે વખતે જોવાનું થશે. તો અત્યારે તો માત્ર અદસ સર્વનામમાં પ્રગૃહ્ય સંજ્ઞા ક્યારે થાય છે? મકારાંત પછી દીર્ઘ ઈકારાંત, દીર્ઘ ઉકારાંત અને એકારાંત આવે. પેલામાં 11માં માત્ર દ્વિવચનના રૂપોમાં જ શક્ય હતું, પણ હવે સર્વનામમાં જ્યાં જ્યાં આ વસ્તુ આવે છે ત્યાં ત્યાં પ્રગૃહ્ય સંજ્ઞા થઈ જશે, અને થવાથી પરિણામ સંધિ લાગુ નહીં પડશે, પ્રકૃતિ ભાવ સંધિ કહેવાશે. તો અદશોમાં 12 સૂત્રો, 1 થી 12, અને ધાતુમાં એક જ ધાતુ ને યાદ કરી લઈએ, જે થઈ ગયા છે એને જ પાછા યાદ કરવા પડશે. આગે પાછળ છે સપાટ. પહેલો ધાતુ કયો હતો કોઈને ખબર છે? પહેલો ધાતુ ભવાદિગણમાં, અત્યારે તો આ જુહોત્યાદિમાં આપણે હે અને ભૂ નહીં લેવાનો આપણે, અહીંયા ભૂ નહીં લેવાનો આપણે. હા, દેખાય છે સ્ક્રીન ઉપર દેખાય. ગુહુ સંવરણે ગુહ ગુહતિ ગુહતે, આટલું તૈયાર કરવાનું. મેથડ તૈયાર કરવા માટે શું કરીશું? ગુહુ સંવરણે ગુહ ગુહતિ ગુહતે. ભવાદિગણ તો યાદ રહેશે, એટલે વિકરણ આપોઆપ આપણને ખબર પડશે. પણ યાદ રાખવા માટે કેટલું જોઈશે? ગુહુ, એમાં સ્વરાંકન સાથે, ઉપર સ્વરિત છે એટલે તો 2 બને છે, ઉભયપદી છે. ગુહુ સંવરણે ગુહ ગુહતિ ગુહતે. ટી જે છે પરસ્મય પદમાં, તે છે આત્માને પદમાં. કેમ ઉભયપદી થઈ ગયો હતો? તો કે ઉપર સ્વરિત છે. તો આમાં વિશેષતા શું રહેલી છે? ભલે જોઈ ગયા છીએ, ઢાંકવું છુપાવવું અર્થ થાય છે, પણ આમાં વિશેષતા શું રહેલી છે અને એનું સૂત્ર શું છે? ચાલશે કોઈને? આમાં શું થયું છે તે પહેલું જ આપણે જોયું હતું, પણ પાછું જતું રહ્યું. ઉદુપધાયા ગોહ, આવું સૂત્ર છે. એ 7મા પ્રકરણમાં આવશે. યાની કે ઉપધામાં ગુરસ્વ ઉ છે એ દીર્ઘ બની જાય છે. વાસ્તવમાં તો શું થવું જોઈતું હતું? રેગ્યુલરમાં ઓ થવો જોઈતો, ઉનો ઓ થવો જોઈતો હતો. ક્યાં? તો કે ઉપધામાં, ઈકમાં, એની જગ્યાએ ઉદુપધાયા ગોહ બની જાય છે. આ વિશેષતા એમાં રહેલી છે, એટલે વિશેષ ધાતુઓ પહેલા આપણે લીધા હતા. ફરી જોઈ લેવું પડશે ને. તો ગુહુ સંવરણે ગુહ ગુહતિ ગુહતે, આવી રીતે યાદ કરવાનું. સમાપન કરીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ
अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ. શુભરાત્રી સર. શુભરાત્રિ.